ભાવનગર જિલ્લાની વાત કરીએ તો તેમાં જે નામ આગળ ચાલી રહ્યા છે તેમાં વિવિધ સમાજનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે. ક્ષત્રિય સમાજ હોય તો તેમાંથી દિગ્વિજયસિંહ પરબતસિંહ ગોહિલનું નામ એ આગળ ચાલી રહ્યું છે. ઉપરાંત કારડિયા રાજપૂત સમાજમાંથી નામ હોય તો એ નારણભાઈ મોરીનું નામ આગળ ચાલી રહ્યું છે. ઉપરાંત ખોડિયાર મંદિર વિસ્તારમાં જેમનો વિસ્તાર છે અને એ માલધારી સમાજમાંથી ભાવનગર જિલ્લાના પ્રમુખ માટે રેસમાં જે આગળ છે ભરતભાઈ મેરનું પણ નામ આગળ ચાલી રહ્યું છે. એટલે આ બધી શક્યતાઓ છે. જિલ્લામાં એક એવી પણ શક્યતા છે, ગારિયાધારના અગાઉના વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા પણ મંત્રીમંડળમાં ક્યારેય તેમની માંગણી નહોતી. કેશુભાઈ નાકરાણી એનું નામ પણ અત્યારે આગળ ચાલી રહ્યું છે, કારણ કે તેઓને પાટીદાર સમાજમાંથી અગ્રણી નેતા માનવામાં આવે છે. ગારિયાધારમાં જોકે તેઓની ધારાસભાની ચૂંટણીમાં હાર થઈ છે અને ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેલા છે.